મિત્રો અમારે હવે અમારે ભાઈબંધના છોકરાના લગ્ન છે કે તેમને હવે કપડા લેવા જવાનો વિચાર કર્યો, પણ હવે સમસમ એના મોઢું જોઈને અમારે કપડા લેવા જાવ એમ કોઈ એના મોઢામાં કોઈ સાર જ નહીં. હા, કોઈ લગીને સાર જ નહીં. તમે જુઓ આમ આર્યો અમારો વર છે, તમે જુઓ આર્યો વર છે અમાર. આ વર તો જુઓ તમે, આ વર જુઓ, આ ઓના લગ્ન છે. હજી મૂછનો દોરો ફૂટ્યો નહીં. હા છે મૂછ છે બધાજી. આર્યો ગઈ આર્યો વર છે અમારા આર્યો, અને ઓના વૈશાખ મહિનામાં લગ્ન છે અને પેલા ના લગ્ન કરવાના ના પાડી દીધી એટલે અમે ખાલી કરીને જતા રહેવાના. શું કરવાનું છે? શેઠે પૈસા આલવા ના પાડી દીધી, અમે ખાલી કરીને જતા રહેવાના. એટલે લગ્ન માં તમારે પૈસા નહીં હાલવાના શેઠ? ના, એટલે તારા પપ્પાના શેઠ નહીં હાલવાના? પપ્પાના શેઠ નહીં હાલવાના. શું કહેવાના છે? કોઈના પૈસા નહીં હાલવાના. એટલે કેટલા માગ્યા હતી તમે? લાખ રૂપિયા. લાખ રૂપિયા? એટલે શું કહેવા માંગી હતી? એમ એટલે એમ કહ્યું પેલા બાકી એરિયા ભરો, હા તારા મળે, એકદમ ના મળે. એવું? પણ ગાય જો મને આવું અટવાઈનું ઊભું થયું છે ને, તમે જુઓ તો જબરજસ્ત અટવાનું છે કે લગ્ન હોના છે, પણ ચિંતા એના બાપને નહીં એટલી હોના છે. હવે શું કરવાનું કયો? એના પપ્પા તો આપડા મોણસ રેડી હતા, પણ એના શેઠ હવે હેલો એવું છે તારા લગ્નમાં આમ કરવા છે ખરા? આમ તારા પૈસા મળશે તો કરે તું? લગ્ન તો કરી દેવાના. હા, કરી દેવાના લગ્ન તો. લગ્ન કરવાના એટલે વ્યવસ્થિત છે કે બધું? આમ 3 લાખ પડે ઘરમાં. 3 લાખ પડે? 3 લાખ સી? અને બીજું લાવવું છે ડીજેમાં કોઈ? આમ ડીજેમાં તો લાવવાનું હોય. હા, ડીજેમાં હું લાવવાનું. ડીજે લાવવાનું છે? પૈસા જેટલા દઈએ આમ ક્યારે ત્યાર પડે કીધું 3 લાખ. એટલે તાર પપ્પા શેમ હોય છે હવે નીકળવાનું છે? આમ પેઢીને જતું રહેવાનું? સમ આવા મજા નહીં સિટીમાં રહેવાની. એવું છે? એટલે પ્રોબ્લેમ શું થયો? આમ પ્રોબ્લેમ કોઈ નહીં ભાઈ, તો ધંધો નહીં બરોબર. તાર પપ્પાને પૈસા નહીં મળતા? પૈસા નહીં મળતા. તારે મૂડ છે આમ પહેરવાનું ખરું? હા, લગ્ન કરવાનું મૂડ છે એવું? કાંઈ જા જુઓ પેલો માણસ કેવો બેઠો છે, આ નિરાશ છે. એનો નિરાશ, બહુ નિરાશ છે. જેમ કે એને લગ્ન કરીને પસ્તાણો છે, અને ગાય જો એના લગ્ન બાકી છે અને હરક છે. પેલો પસ્તાણો છે લગ્ન કરીને. હવે કરવું હું એમ કયો? તો ફોન આલે તો પણ ફોન નહીં આવતો. કોના? એનો બૈરાજ. હા, 15,000 નો ફોન આલે તો પણ ફોન આવતો નહીં. એવું છે? કરવાનું હું હવે? બરોબર. એટલે એને બેરાન ફોન આલે તો 15,000 છે 15,000 કોના છે? ભાઈ ના. 15,000 નો મોબાઈલ આલે છતાં પણ બેરું આવતું નહીં. એવું છે? તો આ વૈશાખ મહિનામાં જેટલાની જિંદગી બગડે એમ કે તું? પેલી તો તારી બગડવાની જવું કેવું તારે? માર તો ના બગડા, આપડે તો આપડે કીએ એટલે વાત પટી જાય. એક ને એટલું બેવું પડે. કોણ કે બેરાન? હા, હા, આપડે જે કીએ જ કરે. એવું? હા, પહેણ્યા પછી ખબર નહીં પડે. તમે ધંધો કરો છો તે તહેવાર લગ્ન કરવા એવું? ધંધો તો એટલે 4-5 ફેક્ટરીઓ ચાલુ, હા, પણ હાલ માણસો બધા રજા પર. એટલે તારા બાપાની ફેક્ટરીઓ છે કહેવા મતલબ કે તું ફેક્ટરીમાં નોકરી કરી એવું કોઈ? મારા બાપાની ફેક્ટરી. આ ભાઈ રહ્યો ને, જો ગાય છે ને, અમારો બાપો આવી ગયો છે અને બાપાના જઈ મોઢા ઉપર તો જોવો કેવી હાલત ચાલુ. વિવાસી છોકરો કે મારા બાપાના ઘરમાં 4 લાખ રૂપિયા પડ્યા છે અને બાપાના ઘરમાં લાડાવાળા કઈ લાવવાના છે, હજી તો કોઈ સેટિંગ થયું નહીં. અને તમારા જોવાનો સપોર્ટ મળશે તો થઈ જશે. એટલે પહેરવાનું છે, છોકરો પહેરાવાનો ખરી ફરજિયાત. અને આ તો ભાઈ એમ કે છે કે શેઠ પૈસા નહીં હાલતા એટલે કે અમારે લગ્ન નહીં થાય છોકરાને, એવું કે મારા લગ્ન નહીં થાય એવું કે. કશું હતું નહીં, એવું નહીં કહેવાય. હા, સમ બીક લાગે છે શેઠ ની? આ છોકરો કે છે કોડા ના હોય, આપડે કમાય દાણા શેઠી, દાણા શેઠી. એવું છે? હા ગાય જોની વાત સાચી છે, પણ હવે શેઠ પાસે પૈસા ના હોય તો બાપડા શું કરીએ રે. તો જય માતાજી મિત્રો, હવે છે ને બ્લોગ હું ખતમ કરું છું. અને ભાઈને કપડો લેવા જઈએ અમે લગ્નના, એટલે તમને વિડીયો બતાવી દેવું. અને હાલ અમારે છે ને ગેસનો બાટલો થઈ રહ્યો છે, અમે ગેસનો બાટલો લેવા જઈએ છીએ. એટલે છે ને તમે સલાહ ઓછી પણ સપોર્ટ વધારે કરજો. એટલે સલાહની જરૂર નહીં, સલાહની જરૂર નહીં પણ સપોર્ટની જરૂર છે ગાય. જય માતાજી, જય માતાજી, જય માતાજી.